રાજ્યમાં ધીમે ધીમે શિયાળો જામી રહ્યો છે। વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફૂલ ગુલાબે ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના મધ્ય ભાગથી દિવસ દરમિયાન ઠંડી વધવા લાગતી હોય છે, પરંતુ આ વખતે ઠંડીનું પ્રમાણ નવેમ્બરમાં ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે। ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। તેમજ 17 થી 20 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે। તેમણે જણાવ્યું કે અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે, પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની શક્યતા છે। તેમજ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે। અંબાલાલ પટેલે માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં માવઠાની પણ આગાહી કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।